જે પહેલગામની અંદર જે આ ઘટના બની હતી અને એક ધર્મના નામ ઉપર મારવામાં આવ્યા બધાને, જ્ઞાતિ પૂછીને ધર્મ પૂછીને મારવામાં આવ્યા. અને એ પરિસ્થિતિનો જે ત્યારે જે આપણા અંદર એક પ્રકારની ચિંતા હતી અથવા તો આપણે શ્રદ્ધાંજલિઓ આપી એમને, અને એક કારણ કે ભારતની કોઈ પણ વ્યક્તિ આપણો પરિવાર છે, એના ઉપર આવી ઘટના બને અને આપણી માતાઓ જે રડતી હતી કે અમારા પતિને મારી નાખ્યા, એનો બદલો આ દેશના વડાપ્રધાન ને મારા દેશની મિલિટરીના યુવાનો, હું મોદી સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે ઓપરેશન સિંદૂર, જે બહેનોના સિંદૂર ઘૂસાણા થયા એ સિંદૂરનો બદલો લીધો અને આતંકીઓને માર્યા. તો પાકિસ્તાને આતંકીઓને સપોર્ટ કર્યો હોય એવું અત્યારે દેખાય છે અને એને લીધે આપણા ઉપર જ એણે પહેલાં એટેક કર્યો. અને અત્યારે આપણા આર્મીના યુવાનો, આપણી મિલિટરી, આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન નીચે જે સરસ મજાના નિર્ણયો લેવાઈ રહ્યા છે અને એના તમામ મિશનોને નાકાબ કરવામાં આવ્યા, નિષ્ફળ કરવામાં આવ્યા. અને મારા આર્મીના યુવાનોએ ત્યાં લાહોર સુધી જઈ જાય એને એમ કહેવાય ત્યાં સુધી એટેક કરવાનું જે અત્યારે ચાલુ કર્યું છે, ખરેખર તો એણે રેખાઓ એ લોકોએ ઓળંગી છે. આપણે આતંકી અડ્ડાઓને માર્યા હતા, એના નિશાનો આતંકી જે ઠેકાણા હતા એનો નાશ કર્યો હતો. પાકિસ્તાનનો આપણે હેરાન નથી કર્યા, પણ એમણે જ્યારે સામેથી આપણા ઉપર એટેક કર્યો છે ત્યારે એનો ખરેખર જડબાતોડ જ જવાબ દેવો જોઈએ. ભારત મહાન હતું, છે અને હંમેશા રહેશે. અને મારા દેશના યુવાનો આજે રાણા પ્રતાપને યાદ કરીને કહું છું કે જ્યારે જ્યારે આવું થાય ત્યારે રાણા પ્રતાપ યાદ આવે, શિવાજી યાદ આવે, ભગતસિંહ યાદ આવે. તો આવા એક એકના નામ લેવા બેસે તો ખૂબ છે, આવા મહાપુરુષો યાદ આવે. બસ એ તમામ ચેતનાઓને પ્રાર્થના કરીને કહું મારા આર્મીના યુવાનોના અંદર તમારી ચેતના પ્રવેશ કરો અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપો. અને ભારતની જનતાને કોઈ પણ પ્રકારની અફવામાં આવ્યા વગર નેક અને નિડર થઈને આપણા યુવાનોનો જુસ્સો આપણે વધારીએ એવી બધાને પ્રાર્થના કરીને મા મોગલ બધા યુવાનોને, આર્મીના તમામ યુવાનોને ખૂબ શક્તિ આપે એવી માના ચરણોમાં પ્રાર્થના કરું છું. અસ્તુ. ભારત માતા કી જય.